નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આખરે એ દિવસ આવી જ ગયો કે જ્યારે જીએસટીના સ્લેબમાં ફેરફાર થઈ ચૂક્યો છે અને હવે માત્ર 5% અને 18% જીએસટી લાગુ થશે. આટલું જ નહીં, ઘણા બધા લોકોને કેટલાક પ્રશ્નો હશે જે અત્યારે તમારા બધાના મનમાં હશે કે કઈ વસ્તુ સસ્તી થઈ, મોંઘી થઈ. આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલા માટે થઈને તમે ફોનમાં ઘણી બધી વસ્તુ સમજી લીધી હશે. પરંતુ અમુક એવી વસ્તુ છે કે જે નિષ્ણાંતો પાસે જ આપણે સમજી શકીએ છીએ, ખાસ કરીને સ્ટોક માર્કેટને લઈને વસ્તુ, અને અમુક એવી વસ્તુ કે જે તમારા રોજબરોજની જિંદગીમાં આવા થવાની છે, પરંતુ એની અસર તમારા જીવનમાં કેટલી થઈ શકે છે, બધું જ જાણવા માટે અત્યારે આપણી સાથે જુગલ શાહ છે, જેઓ સીએફએ એટલે કે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ છે, જે આપણે આખા મુદ્દાને શાંતિથી સમજાવશે પણ ખરા, અને આની સાથે તેઓ એ પણ જણાવશે કે સ્ટોક માર્કેટમાં હવે શું ફેરફાર થઈ શકે છે. જુગલભાઈ, સૌથી પહેલા તો વીટીવી ડિજિટલમાં સ્વાગત છે તમારું. થેન્ક યુ. સૌથી પહેલો જ પ્રશ્ન પૂછી લઈશ કે જીએસટીના સ્લેબમાં હાલ જે ફેરફાર થયો છે, તો બેઝિકલી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોઈ શકે, શા માટે આ કરવામાં આવ્યું છે? સો એક રીતે જોઈએ કે આજે ઘણી બધી જગ્યાએ મોંઘવારી વધી છે અને એના લીધે જે લોઅર મિડલ ક્લાસ ઓર મિડલ ક્લાસ છે એ લોકોને ઘણા બધા ખર્ચા પણ વધી રહ્યા છે. એ ખર્ચાનો એક મુખ્ય પાર્ટ જઈ રહ્યો છે દરેક જગ્યાએ જ્યાં બી ખર્ચો કરો ત્યાં ટેક્સ. તો આજે રાઈટ. ટેક્સ ઘટાડે તો ઓવરઓલ લોકોનો ખર્ચો ઓછો થઈ શકે, અને ખર્ચ ઓછો થાય તો એમની પાસે કંઈક એક્સ્ટ્રા પૈસા બચે જેને બીજે ક્યાંક પણ સ્પેન્ડ કરી શકે છે અને બચાવી પણ શકે છે. તો મેઇન આ પર્પઝ છે. અને એ પર્પઝના લીધે જ, અને પ્લસ જીએસટીનું જે સ્ટ્રક્ચર હતું એ થોડું કોમ્પ્લિકેટેડ હતું, તો એને થોડું ઘણું સિમ્પ્લિફાઈ કરવા માટે ગવર્મેન્ટે આ સ્ટેપ લીધું હોય એવું જ દેખાઈ રહ્યું છે અત્યારે. અચ્છા, 5% ને 18% જીએસટી રાખેલો છે, બાકી બધા જ સ્લેબ હટી ગયા છે. તો 5% ને 18% એકચ્યુઅલમાં જે સામાન્ય માણસો છે એને ખરેખર કોઈ ફાયદો થશે કે પછી એ ફરીથી એકવાર નુકસાનીનો સામનો કરવો પડી 100% શકે યસ છે? થશે. યસ. 100% અત્યારે જે પ્રમાણે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે એમને 100% ફાયદો થશે. અને ફાયદો થવા પાછળનું મેઇન રીઝન એવું છે કે જેટલા બી ઘણી બધી પ્રોડક્ટ્સ હતી જેની પર 18% જીએસટી હતો, જે ઘટાડીને 12% કરી દેવામાં આવ્યો છે. અને ઘણી બધી પ્રોડક્ટ્સ એવી છે જે રોજબરોજની જિંદગીમાં આપણે વાપરીએ છીએ, જેમ કે દવાઓ છે કે પછી સ્ટેશનરીની વસ્તુઓ છે, ઓર ઇવન તમારા લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ છે, કે જેમાં જીએસટી 10-12%થી લઈને 18% સુધીનો હતો. એ ઘણી બધી જગ્યાએ ઘટાડીને 5% કર્યો છે અને ઘણી બધી જગ્યાએ ઘટાડીને નીલ પણ કર્યો છે. પ્લસ બરાબર. ઘણી બધી એવી વસ્તુઓ છે જે લક્ઝરી ગુડ્સ, તો એમાં પણ એમણે જીએસટી નો રેટ ઘટાડેલો છે. સો ફાયદો 100% થઈ શકે છે. અચ્છા, ઘણી બધી વસ્તુ છે કે જેમાં વસ્તુ સસ્તી થઈ છે, એની લિસ્ટ બહુ જ લાંબી છે, પરંતુ સામાન્ય માણસને અગર અસર યા કરી શકે એવી કઈ કઈ વસ્તુ છે કે જેમાં જેના આજે સ્લેબ આવ્યો છે એના હિસાબે મોંઘવારી ઘટી શકે છે અથવા વસ્તુ સસ્તી થઈ શકે છે? કરેક્ટ. સો પહેલી મોદી સાહેબની કહી શકાય કે દિવાળી ગિફ્ટ છે એવી, જે હેર ઓઇલ અને ટૂથપેસ્ટ કે ટૂથબ્રશ જે છે, એ જે રોજબરોજની આપણે કે વાસણો બી આવી ગયા એની અંદર, અને સ્વિંગ મશીન પણ આવી ગયું. એમાં ઘણી બધી જગ્યાએ ટેક્સ રેટ 12% અને 18% હતો, એ ઘટાડીને 5% કર્યો છે. બીજું જે ઓકે. રોજબરોજમાં જ વપરાય એ વસ્તુની અંદર એક આવે દવાઓ, જે બહુ જ એસેન્શિયલ અને નેસેસરી વસ્તુઓ છે આપણા બધા જ માટે. સો હમ. એની અંદર એમણે જીએસટી જે 12% હતો જે ફાર્માસ્યુટિકલ વસ્તુઓમાં, એ પણ ઘટાડીને 5% કરી નાખ્યો છે. ઓકે. થર્મોમીટર જેવી વસ્તુમાં 18% જીએસટી હતો, એ ઘટાડીને 5% કરવામાં આવેલો છે. અને પ્લસ જે મેઇન વસ્તુ કહેવાય આજના જે પ્રમાણે ખર્ચા વધી રહ્યા છે મેડિકલના, એ પ્રમાણે એ તમારે મેડિક્લેમ, એની હમ. અંદર પણ જે જીએસટી વધારે હતો 18% અને 10%, 12% સ્લેબમાં હતા લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિક્લેમ, એ પણ ઘટાડીને નીલ કરી દેવામાં આવે છે. એટલે તમારા લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ અથવા મેડિક્લેમના પ્રીમિયમ પણ સસ્તા થઈ શકે છે, કારણ કે એમાંથી જીએસટી 0 થઈ ચૂક્યો છે. પણ આ બધું ઇમ્પ્લિમેન્ટ થશે 22 સપ્ટેમ્બર પછી. એટલે સો જે 22 સપ્ટેમ્બર પછી, એટલે અત્યારે મારું પ્રીમિયમ લઉં છું તો એની અસર અત્યારથી શરૂઆત નહીં, અત્યારે તો જેટલું જીએસટી છે એટલું તો દેવાનું જ છે. યસ, પણ તો એ 22 સપ્ટેમ્બર પછી જો તમારું રિન્યુઅલ હશે, હમ ઓર 22 સપ્ટેમ્બર પછી તમે નવો વીમો લીધેલો છે, તો એની અંદર અત્યારના કહેવા મુજબ એ વખતે તમારો જીએસટી ઓછો થવાનો છે. તો ફાયદો અત્યારે એ જ છે કે તમે 22 તારીખ સુધી ઉભા રહી જાવ, રાહ જુઓ, અને 22 તારીખ પછી તમે પ્રીમિયમ લેશો તો ચોક્કસથી તમને ઘણો ખરો ફાયદો થઈ શકે છે. લગભગ 15%, 10%, 15%ની આસપાસ ફાયદો થઈ શકે છે. ફાયદો થશે. હાજી. ઓકે. યસ. ઓકે. હજી એક પ્રશ્ન છે કે નાના વેપારીઓ કે ડિટેલ્સ હોય તો એના નવા સ્લેબ્સથી એને ફાયદો થઈ શકે છે? હા.
એમને એક ફાયદો એમને રજીસ્ટ્રેશન બાબતે કર્યો છે કે વિધિન 3 વર્કિંગ ડેઝ જે નાના વેપારીઓ છે એમને જે કોઈને બી જીએસટીમાં રજીસ્ટર થયું જે પહેલા લાંબી પ્રોસેસ હતી એને ઘટાડીને ફક્ત 3 વર્કિંગ ડે માટેની કરેલી છે. તો એક હમ. એ ફાયદો થશે એમને કે અ- થોડુંક ઈઝી થઈ જશે. પણ અચ્છા, એક મેઇન નાનો ફાયદો જે છે, પ્રશ્ન. યસ 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 હા પ્લીઝ, જી, યસ. સો મેઇન ફાયદો જે છે એ જેટલા બી આપણા સ્પેન્ડિંગ જે કરવાવાળા કન્ઝમ્પશન વર્ક જે છે, જેમ કે રૂરલ એરિયાની અંદર ઘણા બધા લોકો જે વસ્તુ ખરીદતા હોય એ વસ્તુની અંદર એમણે જીએસટી ઘટાડ્યો છે. સો વેપારીઓ કરતા વધારે ફાયદો જે છે એ કન્ઝ્યુમર્સને થવાનો છે, અને કન્ઝ્યુમર્સને ફાયદો થશે તો એ લોકો ખર્ચો વધારે કરી શકશે. તો અલ્ટિમેટલી બેનિફિટ જે છે એ બિઝનેસીસને મળવાનું જ છે આમાં. અચ્છા, ઘણા બધા લોકોને એક પ્રશ્ન હતો કે આમ જોવા જઈએ તો બધી સર્વિસીસમાં અને વસ્તુઓમાં જીએસટી લાગુ થતું હોય તો ગોલ્ડ ને સિલ્વર છે એમાં કઈ ફેરફાર થયો છે? ના, એમાં કોઈ જ ફેરફાર નથી થયો. સોનું કે ચાંદી જે હતું એ જ સ્લેબમાં છે? એ જ સ્લેબમાં છે, યસ. ઓકે. એક નાનો એવો પ્રશ્ન હજી એક લઈ લઈએ આપણે કે ઇન્ફ્લેશન એટલે કે મોંઘવારી ઉપર આની અસર થઈ શકે છે? મોંઘવારી ઉપર આની અસર થઈ શકે છે, અને એક સારા વેમાં પડશે કે મોંઘવારી હમ, ઘટી શકે છે આના લીધે. હમ, પણ મેઇન એક સાથે એક વસ્તુ આપણે ઇન્ક્લુડ કરી શકીએ કે આજે નાનામાં નાના દરેક વ્યક્તિ આજે કાર લેવાનું જે લોકોનું સપનું છે તે લોકોને સ્મોલ કારથી લઈને મિડ સાઇઝની જે કાર આવે છે હમ. જેમાં 1200 સીસી જો પેટ્રોલ કાર હોય અને 1500 સીસી જો ડીઝલ કાર હોય, તો એમાં પણ જીએસટી પહેલા જે 28% ભરવો પડતો હતો એ ઘટાડીને પણ 18% કર્યો છે. પ્લસ જે લોકો લક્ઝરી કાર જોઈ રહ્યા હતા એ લક્ઝરી કારની અંદર પણ જીએસટી 43%થી લઈને 50% સુધીનો લાગતો હતો. જીએસટી નતો ખાલી એમાં, પણ એની અંદર સેઝ જે બીજા આપવા પડતા એના લીધે એ ઘટાડીને 40% કર્યો છે. એટલે સો હા, એક આ સીન વસ્તુ બી ગુડ સમજવા નામનું. જેવી છે કે જે લોકો અમુક એવી વસ્તુ છે લક્ઝરી કાર છે અને જેમાં જેટલો ટેક્સ લાગતો હતો એમાંથી હવે થોડો ટેક્સ ઓછો થયો છે, પરંતુ 40% સુધી તો છે જ. અને બીજી કઈ કઈ વસ્તુ છે કે હા, જેમાં 40% સુધીનો ટેક્સ લાગવાનો છે? એમણે એક આ નવો સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે જેને સીન ગુડ્સ કહેવાય છે ઓર લક્ઝરી ગુડ્સના પાર્ટમાં આવે છે. તો જેમ કે ટોબેકો છે કે આલ્કોહોલ છે, તો એ કેસની અંદર 40% અરાઉન્ડ ટેક્સ રહેશે. પ્લસ જે લક્ઝરી કાર્સ હતી જેની અંદર 43%થી 50% સુધી ટેક્સ જતો હતો એ ઘટીને 40% થઈ જશે. સો એક રીતે એવું કહેવાય કે આ જે રિફોર્મ જે લાવ્યા જીએસટી 2.0 એની હમ. અંદર દરેક ક્લાસને કંઈકનો કંઈક ફાયદો આપવાનો ટ્રાય કર્યો છે. લો ટુ મિડલ ક્લાસ જે છે એમને હમ. ખાસ ફાયદો થાય એવી રીતના સ્ટેપ્સ લેવામાં આવેલા છે. અચ્છા, સ્ટોક માર્કેટની આપણે વાત કરીએ. સ્ટોક માર્કેટ ઉપર આની જી, અસર આમ લાગે છે કે બહુ જ થવાની છે, કારણ કે બે યસ. સ્લીપ વધ્યા છે. 28% અને 12% કાઢી નાખ્યા એટલે બહુ જ મોટો એક ગેપ બની જશે. ત્યારે સ્ટોક માર્કેટમાં આની શું જી, અસર થઈ શકે છે? સ્ટોક માર્કેટ પર્સપેક્ટિવથી આની અસર અત્યારે પોઝિટિવ દેખાઈ રહી છે, કારણ કે જ્યારે જ્યારે કન્ઝ્યુમર્સનો સ્પેન્ડિંગ પાવર વધે તો હમ. સ્પેન્ડિંગ પાવર વધે તો અલ્ટિમેટલી ઇકોનોમી માટે સારું છે. અને ઇનફેક્ટ આ વસ્તુ આપણા સારી રીતે અફેક્ટ કરી શકે છે. ઓલરેડી આપણે એક વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે વર્લ્ડની અંદર અત્યારે, અને એની અંદર એડિશનલ જો જીડીપી જે છે આપણો વધી શકે તો એના હમ. લીધે ઓવરઓલ માર્કેટ પર્સપેક્ટિવ, ઇકોનોમી પર્સપેક્ટિવ આ બહુ પોઝિટિવ સ્ટેપ છે. આપણે અને બધી વાત જેટલા બી કરી. કન્ઝ્યુમર યસ 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 બિઝનેસીસ યસ. છે, જેમ કે સ્ટેશનરી છે, એફએમસીજી આવી ગયું, કે પછી ઇવન એક વસ્તુ આપણે એ પણ ડિસ્કસ આમાં કરી શકીએ, ઇન્ક્લુડ કરી શકીએ, 7,500 કે એનાથી ઓછું પર નાઇટનું ભાડું એવી જેટલી બી હોટલ રૂમ્સ છે એમાં જીએસટી ઘટાડવામાં આવેલો છે. સો હોટલ ઓકે. ઓરિએન્ટેડ જે સ્ટોક્સ છે, પણ એમાં આપણે કહેવાય કે લક્ઝરી હોટલ્સ નહીં, જે હમ. મિડ સાઇઝની જે હોય છે કે જે આપણે કહેવાય કે બહુ જ 5 સ્ટારમાં નથી આવતી, જેમાં 7,500 અથવા ઓછું ભાડું છે, એ બધી હોટલ્સમાં પણ હવે જીએસટી એમનો ઓછો આવશે. એટલે સીધો સીધો ગ્રાહકોને આમાંથી ડાયરેક્ટ ફાયદો થઈ શકે છે. એબ્સોલ્યુટલી યસ, કરેક્ટ. શેર બજારમાં તેજી આવવાના અંધાર કેટલા 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 સુધી લાગી શકે તમને? આ વસ્તુના લીધે આજે ખાલી જસ્ટ ન્યૂઝ આવ્યા છે, હમ. ઇમ્પ્લિમેન્ટ 22 સપ્ટેમ્બરે થવાનું છે. તો અત્યારે માર્કેટ સારી રીતે રિએક્ટ તો કરી જ રહ્યું છે, બટ સાથે યસ. હું માર્કેટની અંદર જ્યારે ઇન્વેસ્ટ કરતો તો હું 100% એ જોઉં કે આની એકચ્યુઅલમાં ઇફેક્ટ કેટલી આવે છે. હમ. ટૂથપેસ્ટની અંદર જીએસટી તો ઘટાડ્યો, બટ ટૂથપેસ્ટમાં જીએસટી ઘટાડવાથી હું સવારે એક જ વાર બ્રશ કરવાનો છું, સાંજે એક જ વાર કરવાનો છું બ્રશ. રાઈટ. ઇમિડિયેટલી એની અંદર અફેક્ટ નથી થવાનું કદાચ, પણ હમ. ધીમે ધીમે 2 કે 3 ક્વાર્ટરના જેમ જેમ કંપનીઝના રિઝલ્ટ આવતા જશે એ પ્રમાણે સ્ટોક માર્કેટની આગળની તેજી ઘણો બધો એની પર આધાર રાખશે. રાઈટ. પોઝિટિવ ખરું હવે આ વસ્તુ.
બટ વેઇટ અચ્છા એન્ડ વોચ આપ વાળા મૂડમાં રહેશે ખરો છું. હમ. આપણે ફાયદાની વાત કરી રહ્યા છીએ તો આમાં તમને એવું લાગે છે ક્યાંય પણ કે અમુક વસ્તુ સર્વિસીસ કે કઈ પણ વસ્તુથી નુકસાન થઈ શકે છે ગ્રાહકોને કે અથવા તો યસ, જીએસટી નથી. ગ્રાહકોને કદાચ નુકસાન ન થાય કારણ કે જીએસટી નો ફાયદો તો ગ્રાહકોને જ મળ્યો છે. હમ દરેક સિક્કાની બે બાજુ હોય. તો બીજી બાજુ એ પણ છે કે એક એસબીઆઈ સિક્યોરિટીઝનો એક રિપોર્ટ આવ્યો હતો ગઈકાલે રાત્રે, હમ જેના પ્રમાણે અપ્રોક્સિમેટલી આના લીધે ગવર્મેન્ટને 85,000 કરોડ એટલું જીએસટી રેવન્યુમાં નુકસાન થઈ શકે છે આવતા વર્ષમાં. સો આ ઓકે 85,000 કરોડ જે ગવર્મેન્ટને નુકસાન થશે તેના લીધે ગવર્મેન્ટના જે કેપિટલ એક્સપેન્ડિચરના પ્લાન છે એમાં હમ ક્યાં શું કેવી રીતે નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે અથવા ગવર્મેન્ટ એને કેવી રીતે રિકવર કરે છે એ જોવા માટેની એક મહત્વની વાત રહેશે. બીજો પોઈન્ટ જે કદાચ નેગેટિવ થોડો ઘણો કદાચ થઈ શકે એ કે જીએસટી ઘટ્યો, પણ એ હમ જીએસટી ઘટવાની સામે જો કંપનીસે પાછા ભાવ વધારી દીધા, એટલે માની લઈએ કોઈ સ્ટેશનરીની વસ્તુઓ છે કે જેમાં જીએસટી અત્યારે 12% છે એ કરીને નીલ કરી નાખ્યો છે એમને, અથવા દવાઓ છે જેમાં 12% વાળો 5% કરી નાખ્યો, તો ઓલમોસ્ટ 10% જેટલો એમને ભાવનો ઘટાડો મળવો જોઈએ. પણ જો સામે દવાઓના ભાવ 10% કે 12% વધી ગયા તો કન્ઝ્યુમર્સને એ ફાયદો મળી નહીં શકે. સો ગવર્મેન્ટે આ વસ્તુ માટે આ વખતે સ્ટેપ્સ લીધા છે કે હમ કંપનીઝ આનો ફાયદો ના લઈ જાય પ્રોફિટમાં. બટ સ્ટીલ એ કમિટી કેટલું ઇફેક્ટિવલી કામ કરે છે અને કેવી રીતે એ ભાવ વધારો પાસ ઓન નથી થતો, ભાવ વધારો નથી થઈ રહ્યો, એ ખાસ એક જોવાની વસ્તુ રહેશે. તમે ફાઇનાન્શિયલ એક્સપર્ટ તરીકે કઈ એવી સલાહ આપશો કે જે સામાન્ય માણસને અસર કરશે? ફાઇનાન્શિયલ એક્સપર્ટ તરીકે બહુ એક જનરલમાં તો સલાહ આપવી થોડીક ડિફિકલ્ટ છે, પણ હા એટલું કહી શકાય કે માર્કેટને એક ક્યાંક ને ક્યાંક જે ટ્રમ્પના નેગેટિવ ન્યૂઝ આવતા હતા કોન્સ્ટન્ટલી, ટ્રમ્પ જે હમ ટેરિફ માટે એમણે વાત કરી કે જે બી જગ્યાએ આપણે સેન્કશન્સ આવી રહ્યા છે, આ બધાના લીધે જે નેગેટિવ અસર થઈ રહી હતી કન્ઝ્યુમર્સ માટે એ હજી હમ પણ છે. પણ આ જીએસટી કટ કર્યું એટલે માર્કેટને એક પોઝિટિવ કંઈક રહેવા માટે એક પોઈન્ટ મળ્યો છે. સો રાઈટ. ઘણું બધું જે ગભરાવા જેવી જે વાત હતી એ થોડી હમ ઘણી ડીલે થઈ રહી છે એવું કહી શકાય. બરાબર. આમ જોવા યસ, જઈએ તો છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ. તમે ફાઇનાન્શિયલ જી. એક્સપર્ટ છો તો તમે આનો બરાબર આન્સર પણ આપી શકશો કે આ ફેરફારથી ખુશ કોણ થશે, ગ્રાહકો કે વેપારીઓ કે બંને? આઈડિયલી ખુશ જે છે બંને થવાના છે. ગ્રાહકો થશે એટલા માટે કારણ કે એમનો ખર્ચો કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ ઉપર ઓછો થયો, અને વેપારીઓ પણ ખુશ થશે કારણ કે એક રીતે એમની પાસે ડિમાન્ડ વધવાની જગ્યા છે અહીંયા આગળ. હમ જે લોકો કંઈક વસ્તુ અફોર્ડ નતા કરી શકતા એ લોકો મે બી હવે એને અફોર્ડ કરી શકશે. તે વસ્તુઓ વેપારીઓ માટે પણ સારી છે. ઇન શોર્ટ માર્કેટમાં હવે જે પૈસા છે એ આવશે એમ કહી શકાય. યસ, લિક્વિડિટી ઇન્ફ્યુઝ થશે અને જેટલી આરબીઆઈ પણ કોન્સ્ટન્ટ સ્ટેપ લઈ રહી છે કે જેથી કરીને માર્કેટમાં નવી લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ શકે. હમ ગવર્મેન્ટે પણ સ્ટેપ લીધું આ એક કે જેના લીધે એડિશનલ એ કહેવાય કે હમ આપણને લિક્વિડિટી ઇન્ફ્યુઝ થઈ શકે. ટેક્સ રેટ ઓછો થયો, લોકોના હાથમાં વધારે પૈસા બચ્યા જેથી એ લોકો સ્પેન્ડ કરી શકે. પ્લસ લાસ્ટ યર જે ઇન્કમ ટેક્સની અંદર જે ચેન્જ આવ્યા હમ એની અંદર પણ ગવર્મેન્ટે આ રીતના જ સ્ટેપ લીધા હતા કે લોકોની પાસે ટેક્સનો ભારણ ઓછું થાય અને એડિશનલ પૈસા બચે. 1,10,000 સુધીની એમને સેવિંગ થઈ શકે. સો ગવર્મેન્ટ અને આરબીઆઈ સેન્ટ્રલ બેંક બંને હેન્ડ ઇન હેન્ડ કામ કરી રહ્યા છે કે માર્કેટમાં લિક્વિડિટી વધી શકે અને નાના વેપારીઓથી માંડીને રૂરલ ઇકોનોમીની અંદર પૈસા જે છે બહુ સારી રીતે ઇન્ફ્યુઝ થઈ શકે. છતાં બી એક પ્રશ્ન પૂછી લઈશ. જ્યારે આપણે નાના હતા ત્યારે જી. આપણને શીખવાડવામાં આવેલું છે કે માર્કેટમાં જ્યારે બહુ લિક્વિડિટી વધી જાય, પૈસાની જે પૈસા છે બહુ જ આવી જાય માર્કેટમાં, ત્યારે ઇન્ફ્લેશન વધી જતું હોય છે અને એના હિસાબે જે Correct. વસ્તુઓ છે એની માંગ વધી જતી હોય છે, એની સામે પૈસા પણ એટલો વધી જતા હોય છે. તો આ કોન્સેપ્ટ અહીંયા પર લાગુ નહીં પડે? હા, લાગુ પડશે. પણ આ જે વસ્તુઓ છે એ અમુક વસ્તુ એવી છે કે જેની અંદર આપણી પાસે સપ્લાયની કેપેસિટી છે. ઓકે. જેમાં સપ્લાય કરવાની કેપેસિટી ના હોય અને ડિમાન્ડ વધી ગઈ હોય તો ત્યારે ભાવ સખત વધી શકે છે. પણ જ્યારે તમારી પાસે સપ્લાયની કેપેસિટી હોય પણ ડિમાન્ડ ઓછી હોય તો એ લિમિટ સુધી ભાવ વધારાની ઇમિડિયેટ ઇમ્પેક્ટ નથી થતી. લોંગ ટર્મમાં કદાચ આની ઇમ્પેક્ટ તમે કહો છો એ પ્રમાણે થઈ શકે છે, બટ ગવર્મેન્ટની પાસે પાછા સ્ટેપ્સ છે એને કંટ્રોલ કરવા માટે પણ. છેલ્લો અને હું તમને આપણે સોરી, એક જસ્ટ વધારે આની અંદર એડ કરીશ. આપણે અત્યારે વર્લ્ડની અંદર વન ઓફ ધોઝ કન્ટ્રી છીએ
કે જેણે ઇન્ફ્લેશન ને મોંઘવારીને બહુ જ સારી રીતે કંટ્રોલમાં રાખેલું છે. રાઈટ રાઈટ. બાકી બધા કન્ટ્રી ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખવા માટે અત્યારે કહી શકાય કે પ્રોબ્લેમ છે, એમને ઝઝુમી રહ્યા છે, અને આપણે એને કંટ્રોલમાં રાખીને બેઠા છીએ ઓલરેડી. રાઈટ. એક પ્રશ્ન મારા મનમાં આવી રહ્યો છે અત્યારે જ, કે સર્વિસીસની વાત કરીએ છીએ, સર્વિસીસમાં પણ ઓછું થશે. એક સામાન્ય પબ્લિકના મનમાં એક પ્રશ્ન અત્યારે આવતો હશે કે રિચાર્જના બહુ ઓછા થશે કે નહીં? શેના ભાવ? સોરી, મોબાઈલ રિચાર્જ, રિચાર્જના. મોબાઈલ રિચાર્જ. મોબાઈલ રિચાર્જને લક્ષીને કશું કીધું નથી એમણે જીએસટી હા ની અંદર. તો એની અંદર તો કદાચ ઓછા નહીં થાય. અને પ્લસ અત્યારે આપણી પાસે માર્કેટની અંદર આમ જોઈએ તો મોટી 3 જ કંપની છે, અને આમ તો 2 જ રાઈટ. કંપની છે, જીઓ અને એરટેલ, જેની પાસે મેક્સિમમ હમ. માર્કેટ શેર છે, અને ત્રીજી વોડાફોન આઈડિયા. સો ફક્ત 3 કંપની છે, એટલે કદાચ રિચાર્જના ભાવ જે છે એ તો ઓછા કરે એવું અત્યારે હાલ દેખાઈ નથી રહ્યું કાંઈ. બરાબર છે જુગલભાઈ, તમે જે રીતે આખી વાત કરી બહુ સરસ રીતે તમે સમજાવી દીધું છે કે કઈ વસ્તુ સસ્તી થશે, કઈ વસ્તુ મોંઘી થશે, આનાથી ફાયદો કોને થશે, નુકસાનની પણ કેટલી જશે, અને એકચ્યુઅલમાં હવે સ્ટોક માર્કેટને લઈને જે લોકો ઇન્ટરેસ્ટ ધરાવે છે એ લોકોને કેટલો ફાયદો થઈ શકે છે. જુગલભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કરણભાઈ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી, અને થેન્ક યુ વ્યુઅર્સ.